ગયા છે. આ જોઈ શકો છો મામા છે, વિશાલભાઈ છે અને આ છે આપણા નરેશભાઈ. તો વરસાદમાં પાવાગઢ આવ્યા છે. તો મામા કેવું લાગે છે વરસાદમાં પાવાગઢ આવવા? પહેલા તો જે ઠંડી લાગે છે બાપા બહુ જ ખતરનાક લાગે છે, અને જે વરસાદનો માહોલ છે અને જે અમે બાઇક લઈને જે મસ્તી કરતા અમે પાવાગઢ પહોંચ્યા છીએ ને એની કંઈક મજા જ અલગ છે. અને મિત્રો વરસાદમાં આવું અને એમએમાં આવું આખી વસ્તુ જ આખી અલગ છે. અને જે ફિલિંગ અંદર આવે છે તે વરસાદની અંદર આવવાની, અને જે બાઇક પર કોરિડોરમાં તો બધા જ આવે, અને જે બાઇક પર આવવાની જે ફિલિંગ છે ને ગજબ જ છે. મામાને ખતમ થાય ને કેતા તો આ બી જોઈ શકો છો 3 મિત્ર આવી ગયા છે. બીજા અમે ટોટલ 7 જણા છીએ. અમે હવે ચા પીવા ઉભા છીએ. ચા પીને આપણો આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીશું. ત્યાર સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો પાછળનું લોકેશન કેટલું મસ્ત લાગે. અમે ચા પીવા અહીંયા ઉભા રહી ગયા હતા. જોઈ શકો છો અમારી ટીમ છે આખી. તો ચા હું પણ ચાલુ કરી દીધી છે. જયમાં ભદ્રકાળી પાવાગઢ વાડીમાં મિત્રો, અને આપણો મોબાઈલ ઠંડો થઈ ગયો છે. તોડવા લાયક લાગુ આ પડે કાના કેટલા ચાના કેટલા 1 ના 10. મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છે, અને લગભગ પહોંચી જતા હતા અડધે સુધી આપણે પહોંચી ગયા છે. ઠંડીનો માહોલ હતો એટલા માટે અમે ચા પીવા ઉભા રહી ગયા છે. અને જે આપણે જે પાવાગઢ જતા જ જે ફોટો સેશન માટેની મસ્ત લોકેશન જગ્યા અત્યારે છે ને ત્યાં જ ઉભા છીએ. તમે લોકેશન જોઈ લો. અને આ ભાઈ અત્યારે જે વરસાદના માહોલમાં જે ગરમ ગરમ ચા બનાવીને પીરાવે છે ને બહુ જોરદાર છે. મિત્રો તમારું નામ શું છે મિત્રો? ભાવેશભાઈ. બરાબર, કઈ ના છો તમે? પાવાગઢના. આ વરસાદ કેટલા દિવસથી ચાલુ છે? 4 દિવસથી ચાલુ. બરાબર છે. આ ચાના કેટલા લો? 1 ના 10 રૂપિયા. અને આ પડીકાના? અરે આટલો બધો ટેક્સ હોય યાર. પ્રાઇવેટ ટેક્સ. તમે મોદી વિશે શું કહેશો? મોદી છે તો આપણે એવું છે ને, પણ આપણે તો ભાવ વધારે તમારા એવા ચા બનાવે છે ભાઈ. બરાબર. મોદીના તમે મિત્ર છો, કેમ કે એ ચા વાળા હતા તમે મોદી જ બનવાનું છે. એ હતું કાઢનો ફોન હેડો. આ જગ્યા એટલે કે તમે ઓટોમેટિક પાસ આવી જાવ. શું પાવાગઢની જે આ ભાવેશભાઈની ચા છે મિત્રો, આવો ને દર્શન પછી કરજો, કરો ના કરો 2 નંબરની વાત છે, પણ ચા પીવાનું એટલું ના ભૂલતા. ભાવેશભાઈની ચા બરાબર. એટલે મિત્રો ચા જેવી તો મજા નહીં, અને જેનો ટેસ્ટ છે મિત્રો બહુ ગજબ છે મિત્રો. જો ફરતી તમને બતાવું કે આઈ જાઓ બતાવો. જય માતાજી મિત્રો, ચા પીને અમે લોકેશન જોવા માટે આવી ગયા છે. અને જ્યાં અત્યારે આ પાછળ દેખાય છે ને એ જોવાલાયક સ્થળ છે, જ્યાં ફોટો સેશન કરવા માટે બહુ મસ્ત જગ્યા છે મિત્રો. અને બહારનું જે પબ્લિક આવતું હોય ને જે અહીં ગાડી આ જગ્યા પર ફોટો સેશન કરવા માટે ઊભું જ રહે છે મિત્રો. અને તમે તેનો નજારો જોજો, બહુ મસ્ત મિત્રો વિડીયો છે. અને આ વિડીયો ફૂલ જોજો, અને આ લોકેશન તમને બતાવી દઉં કે એનો નજારો કેવો દેખાય છે મિત્રો. મિત્રો આ જોઈ શકો તમે, આ જગ્યા લોકેશન છે બહુ જોરદાર લોકેશન છે. જો મિત્રો આ મારા લંગોટિયા મિત્રો જોયા, આશીષ મારો ભણોણા. જો મિત્રો તમે જોઈ શકો લોકેશન, જે એનો નજારો છે મિત્રો એ બહુ જોરદાર. ધુમ્મસ નીકળ્યું છે, આની પાછળ છે ને એ ડુંગર છે, જે આપણા ભદ્રકાળી મહાકાળીનું જે મંદિર છે ને ત્યાંનો મિત્ર. આપણી મોદી સરકારની બસ આવે છે, અને અહીંથી જે બહારનું પબ્લિક આવેલું હોય છે ને તો મિત્રો આમાં ઉપર લઈ જવા માટે અને નીચે લાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. બાઇકો અત્યારે આવવા દેશે મિત્રો, અને બાઇકો સિવાય જે 4 વ્હીલર મિત્રો નહીં આવવા દેતા આ જગ્યા પર. મિત્રો જોઈ શકો છો મામા આ બેસી ગયા છે ફોટા પડાવવા. જોઈ શકો છો ફોટા પાડવા. આ વરસાદ તો જોયા જ નહીં. હા મિત્રો આ જોઈ શકો એકદમ મસ્ત નેચરલ વાતાવરણ લાગે છે. શાંતિ મળે છે વરસાદમાં. જોઈ શકો છો તમે નહીં આવવાનું ભૂલતા
પાડી ગઈ તમારે કેવું છે? ચારસો કર્યા લઈ લાવજો તમે પૈસા આપી દેજો. એવું રોકડા ગૂગલ પે તમારી માટે જગ્યા કોઈ હોય એવી કરી કોઈ क्या हुआ? हाँ पूछ लो. भाई काय काम किया चालता गजाले कितना दे आज कितना देना रात में ये खाली गजा दे અમે અડધા પગથે ચડી ગયા છે પાવાગઢ થાકી ગયા છે જતા જતા. બોલવાની તાકાત રહી નહીં કોઈ આમાં મારામાં બી નહીં બોલવાની તાકાત. અને લીંબુ સરબત પીધો છે અમને તો થોડી ગાલાથી આવી છે. ચડવાનું બાકી છે મિત્રો મંદિરે પહોંચવાની તૈયારી છે. શ્વાસ એટલો ચડ્યો છે કે બોલવાની તાકાત નથી પણ હવે તમને અમારે તમને બધું બતાવવાનું છે એટલે બોલવું પડશે. જો મિત્રો આ જે પિક્ચરો તમને આજુબાજુમાં દેખાય છે એ મિત્રો એવી છે કે જે આવેલા ભક્તો હોય છે એ ઘડી બોલે છે એની માતાઓ રાખે છે પણ માતાની ભદ્રકાળી કાંઠામાં આ મારાને કરશો આ ભાઈનું તેલ પડી ગયું છે. મિત્રો વરસાદ બહુ ભારે માત્રામાં છે એટલા માટે અમે અહીંયા બંધ કર્યું છે. ડાયરેક્ટ તમને અને ત્યાં મિત્રો બીજી વસ્તુ કે અમે ડ્રોન લઈને આવ્યા હતા પણ એ ડ્રોન નહીં ઉડાડી શકવાના કારણ કે વરસાદ વધારે છે મિત્રો અને એ રિસ્ક લઈને અમારી વસ્તુને નુકસાન થાય એવું મિત્રો નહીં કહ્યું. એટલે મિત્રો સોરી કે આ જગ્યા પર તમને ડ્રોન શોટના વિડીયો કોઈ જોવા મળે નહીં. અને મિત્રો યાર તમે અમને કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી, વિડીયો શેર કરતા નહીં, કમેન્ટ કરતા નહીં, લાઈક કરતા. મિત્રો આટલી મહેનત કરીને આટલી ઠંડીમાં તડપાઈ આટલે બધે આવીને તમને આ બધું બતાવીએ અને અમારી આટલી ઇજ્જત ના રાખો શું ગમે છે યાર. તો ગાઈસ ચણા ખાય તો ઘોડાની જેમ ઉપર ચડાય. અમે તે ઘણી ઘણા બધા ખાધા પણ તમને બતાવ્યા નહીં એટલા તો ચડી ગયા છે મિત્રો. પણ હવે તમને બતાવી દઈએ કે તમારું મોડા પાણી વળી જાય. આપણું નામ શું છે? હે દિલીપભાઈ. બરાબર. તમે અહીંના છો? અહીંના જ છો એમ ને? કેટલો સમય થઈ ગયો તમે આ સારું પાવાગઢ જતા આપણે તળાવ સાસિયા તળાવની બાજુમાં
ભાઈના ત્યાં આ તો જે આપણે જે ઘોડા જેવા થઈને આ ઘોડા જે ખાય છે એ વસ્તુ કહીને તમારું ઉપર ફટાફટ ચડવું હોય તો મિત્રો અહીંયા આવી જજો. ખાવાનું ભૂલતા નહીં અહીં. મિત્રો આ લેકમાંથી નીચે ઉતારવા માટેની આ જે ભીડ છે મિત્રો આ લાઈન આખી નીચે તમે જોઈ શકો છો મિત્રો આ જેટલી ભીડ છે. મિત્રો અહીંથી જોવા જઈએ ને તે 100 મીટર સુધી ત્યાં રોપોમાં બેસવાનું જે ગેટ છે ને ત્યાંથી તો લગભગ સમથિંગ અંદાજિત મારીએ ને તો 100 મીટર સુધી આ રોપો માટે બેસીને જવા માટેની આ લાઈન છે મિત્રો. અને અત્યારે વાતાવરણ બહુ વધારે ગંભીર હોવાથી અત્યારે રોપો બંધ કરવામાં આવ્યો છે મિત્રો. તો પાવાગઢમાં પાણી જોઈ શકો છો કેટલો વરસાદ છે મિત્રો. ઓહો મિત્રો તમે તમે આ બધું બતાવવા માટે તમે રોપો મળી આવ્યા મિત્રો. હા મેં તો લઈ લો. હા છે મારા મિત્ર. તો મિત્રો ફાઇનલી અમે મંદિરની નજીક આવી ગયા છે. આ મામા જઈ રહ્યા છે આગળ તમે જોઈ શકો છો. ચાલુ વરસાદમાં પબ્લિક બહુ ઓછું છે, ડિઝાઇનમાં વધારે છે તમે જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા છે પાવાગઢ મંદિરના ગેટની સામે. આવી ગયા છે ચડતા ચડતા તો આપણે પૂરો પાડવાનો મોટો લોંગ તો કરવાનો 30 મિનિટનો 30 એકદમ ખાલી છે, કોઈ છે જ નહીં પબ્લિક. અમારે ચા પીવાય કેવું આમાં કોઈ છે? મિત્રો જેવું હું કહું છું એવું તમે બી પાછા કરજો.
આઈ ગયો આગળ. ગરબા ચાલુ કરો. હે કોન્ટેક્ટ નહીં કોઈનો? બે શબ્દો બોલજો. જય એ જોઈ લો તમે. લેવા નીકળી ગયા છે. હવે ઠંડીનું વાતાવરણ વધારે હતું એટલે અને વરસાદનું વધારે વાતાવરણ હતું અને એટલા માટે જેટલું અમારે થયું એટલું તમારે વિડીયો શૂટ કરીને અમે તમને વિડીયો બતાવી દીધો છે. અને બીજી વસ્તુ કે અમે ડ્રોન લાવ્યા હતા, ફૂલ સેટઅપ સાથે આવ્યા હતા, પૂરેપૂરો વિડીયો બહુ સિનેમેટિક કરવાના હતા પણ વાતાવરણના કારણે અમે વિડીયો શૂટ જેવો કરવા માંગતા હતા એવો નથી થયો અને ડ્રોન અમારીથી નહીં ઉડી શક્યું. તો આવનારા બીજા કોઈ બી જગ્યા પર અમે જઈશું ત્યાં આગળ પૂરેપૂરો વિડીયો અમે ડ્રોન શોટ સાથે અને પૂરેપૂરા લોકેશન સાથે અને આનાથી બીજો મસ્ત વિડીયો તમને જોવા મળી જશે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ આપણે વિડીયો આવતા રહેતા આપણી ચેનલમાં. તો ત્યાં સુધી આપણે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી